મિત્રો એક કહેવત છે કે વેમની કોઈ દવા નહીં। એક માજી હતા ને એમનો એક છોકરો હતો। છોકરો બિચારો એનું કામ કર્યા કરે અને આ માજી એમને એક ખેતર હતું એનામાં કપાસ થયેલો અને કપાસનું રૂ માજી ખેતરમાં જાય, કપાસ તોડી લાવે અને રૂ વીણી વીણી ફોલી ફોલી કાલા અને ભેગું કરે। હવે આખું વરસ આ કામ 5-10 વર્ષ કરે ત્યારે માજીને થયું કે આ સારું આ રૂ જતું હશે કંઈ, લાય મને જવા દે। તે પેલા છોકરાને કે બેટા તું રવા દે, હું જઉં છું કે છે। આ તો માજી હતા તે ગયા શહેરમાં જ્યાં આગળ મોટી મિલ હતી અને ત્યાં બધે ગામે ગામથી રૂ આવતું હતું અને ઢગલો થતું હતું કાલાનો ને બધે। તો માજીએ તો ગયા ફરતા ફરતા ત્યાં આગળ અને જઈને જોયું તો ઓહો હો બાપા, આટલો બધો ઢગલો, આટલો મોટો ઢગલો, આ મને કોચ છે કોણ ને પીછે કોણ। ભાઈ ડોશીને તો મનમાં બીક પ્યાઈ જાય, કોચ છે કોણ ને પીછે કોણ, કોચ છે કોણ ને પીછે કોણ, ફોલ છે કોણ ને કોચ છે કોણ ને પીછે કોણ, ફોલ છે કોણ, આ બધી ડોશીને બીક પ્યાઈ। ડોશી તો ભાઈ બોલ બોલ જ કરે, ત્યાં પેલા પૈસા આપ્યા એ લઈને આવ્યા ઘેર આવીને કે લે બેટા આ પૈસા, કોચ છે કોણ ને પીછે કોણ। એની પેલો છોકરો કહે મમ્મી બાબા ખાવાનું બનાવ્યું, કોચ છે કોણ ને પીછે કોણ। આખો દાડો બોલ્યા જ કરે। અલ્યા પેલો છોકરો કહે છે આ મારી બાને મારી મમ્મીને શું થઈ ગયું છે કે કોચ છે કોણ ને પીછે કોણ, કોચ છે કોણ ને પીછે કોણ, આને કંઈક ભૂત વર્ગ્યું છે। એટલે જ ભાઈ છોકરાએ તો ફરિયાવાળાએ બધા ભેગા થઈને એક ભૂવો બોલાયો અને જંતર મંતર કર્યું પણ મટ્યું નહીં। બીજા 2-4 ભૂવા બોલાયા, બધું કરી જોયું પણ ભાઈ ડોશીને મળતું નથી। વર્ગ્યું હોય તાર મટે ને એ ડોશી કે કોચ છે કોણ ને પીછે કોણ, કોચ છે કોણ ને પીછે કોણ, ફૂલ છે કોણ ને લાવશે કોણ, કોચ છે કોણ ને પીછે કોણ। ડોશીને તો ભાઈ મગજ ઉપર ચડી ગયું કે આ બધું કોણ કરશે। મનમાં એવો હાવ પહેરી ગયો, એવો ભાવ પહેરી ગયો કે બાપા આટલું બધું રૂ, આને કોણ કોચ છે ને કોણ પીછે શું કરશે। ડોશી તો બોલા ભાઈ ડોશીને તો પકડીને પાછો છોકરો ગામમાં દવાખાનામાં લઈ ગયો તો દવાની ગોળીઓ આલીને બધું ખવડાવ્યું પણ ડોશીને ફેર પડ્યો નહીં। ફરી પાછા એને ડોશીને તો લઈ ગયા શહેરમાં અને બધા પેલું મુકાવે ને મગજની હિસ્ટ્રી કરાય પણ તોય મટતું નહીં ભાઈ। ભૂવા બોલા બધું કરી જોયું પણ તોય કંઈ મટ્યું નહીં। ડોશી તો આખો દાડો બોલ્યા કરે કોચ છે કોણ ને પીછે કોણ, કોચ છે કોણ ને પીછે કોણ, ફૂલ છે કોણ ને લાવશે કોણ, લાવશે કોણ ને ફૂલ છે કોણ, આવું બધું બોલ્યા કરે, કોચ છે કોણ ને પીછે કોણ। બસ એ જ થઈ ગયું ડોશીનું। ભાઈ પછી ફરતા ફરતા એક મહારાજ આવ્યા। મહારાજ ફરતા ફરતા આવ્યા ગુરુજી જેવા આમ સરસ અને આવીને ત્યાં થઈને પસાર થતા હતા। ડોશી કે કોચ છે કોણ ને પીછે કોણ, પેલા મહારાજ તો ઊભા રહ્યા કે સારું ડોશી આવું ક્યાં